વિદેશ જવાની ઘેલછા મહેસાણાના પરિવારને ભારે પડી। લીબિયામાં બંધક બનાવી 2 કરોડની ખંડણી માંગતા પરિવારજનો ચિંતાતુર। વાત કરીશું ભુજમાં ઝડપાયેલા લૂંટારૂ વરરાજાની અને આ સાથે જ તેણે 4 લગ્ન કરી મહિલાઓને લૂંટી। વાત કરીશું સોના ચાંદીના ભાવમાં થયેલા ઐતિહાસિક ભડકાની અને સાથે જોઈશું બેફામ બનેલા નશાના સોદાગરને। રાજ્યમાં વધી છે નકલીની બોલબાલા અને ફરી પાલનપુરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। વાત છોટાઉદેપુરના કુવા કાંઠે તરસ્યા ખેડૂતો। મહેસાણાના બાદલપુર ગામના ચાવડા પરિવારને વિદેશ જવાની ઘેલછા ભારે પડી। યુરોપ જવા નીકળેલા પરિવારને લીબિયામાં બંધક બનાવીને 2 કરોડની ખંડણી માંગવામાં આવી અને ચાવડા પરિવારજનોએ સરકાર પાસે હવે સહાય માંગી છે। વિદેશ જવાની ઘેલછા ભારે પડી। મહેસાણાના પરિવારનો લીબિયામાં અપહરણ, બંધક બનાવી 2 કરોડની ખંડણી માંગી। ગુજરાતમાં વિદેશ જવાની લાલચે જીવ અને પૈસા બંને ગુમાવવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે। ત્યારે યુરોપ જવા નીકળેલા મહેસાણાના બાદલપુર ગામના પરિવાર પાસે ખંડણીની માંગ કરી બંધક બનાવવામાં આવ્યો। લીબિયામાં દંપતી અને 3 વર્ષની બાળકીને બંધક બનાવાઈ છે। આ પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યો હતો। એજન્ટોએ છેતરીને તેમને લીબિયા મોકલી દીધા। ત્યાં તેમને બંધક બનાવી તેમની મુક્તિ માટે 1 કરોડ રૂપિયા જેટલી તોતિંગ ખંડણીની માંગ કરવામાં આવી છે। લીબિયામાં આ પરિવારને એકાંત સ્થળે બંધક બનાવવામાં આવ્યો હતો। અપહરણ કરનારાઓએ તેમની પાસે $54,000ની માંગ કરી છે। ત્યારબાદ આ ષડયંત્રમાં સંડોવાયેલા દુબઈના એજન્ટો દ્વારા પરિવારને મુક્ત કરવા માટે હવે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે। વિદેશમાં ભોગ બનનાર કિસ્મતસિંહ ચાવડા, પત્ની હિનાબેન અને 3 વર્ષની પુત્રી દેવાંશી વિદેશમાં મુશ્કેલીમાં ફસાતા ગુજરાતમાં તેમનો પરિવાર ચિંતાતુર બન્યો છે। વચ્ચે દલાલે દગો દીધો અને ઉતારવાના હતા બીજા અને ઉતારી દીધા બીજા અને 1 કરોડ રૂપિયા ખંડણી માંગી। લોકો 1 કરોડ રૂપિયા આલો તો તમને જવા દે। અહીંયા ભાઈ રહેશે ને હોય પોર્ટુગલ એ જવા નીકળ્યા। લીબિયામાં અટક કર્યો, કિડનેપ કર્યો। મહેસાણા તાલુકાના બદલપુરા ગામે રહેતા અને ખાનગી કંપનીમાં 35,000ની નોકરી કરતા કિસ્મતસિંહ ચાવડા, હિનાબેન અને તેમની દીકરી 29 નવેમ્બરની સાંજે 5 વાગે દુબઈ જવા નીકળ્યા હતા। ત્યારબાદ દુબઈથી આ પરિવાર પોર્ટુગલ જવાનો હતો। કિસ્મતસિંહના મોટા ભાઈ નરેન્દ્રસિંહ 2018થી યુરોપમાં રહે છે, નોકરી કરે છે, જેથી કિસ્મતસિંહને પણ યુરોપ જવું હોવાથી છેલ્લા 4 વર્ષથી પ્રયાસ કરતા હતા। મહેસાણા જિલ્લાનું એક પરિવાર અને 3 વર્ષની બાળકી યુરોપ જવા નીકળી હતું। આ પરિવારનો જે પરિવાર સાથે દંપતી અને જે બાળકી હોય છે તે ફસાયા હોવાના જે સમાચાર હોય છે તે મળી રહ્યા છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં મહેસાણા જિલ્લાના બદલપુર ગામ ખાતે પહોંચી છે, જ્યાં આ પરિવાર હોય છે તે રહેતું હતું। ખાસ કરી અને યુરોપ જવા નીકળેલ આ જે પરિવાર હોય છે તે ફસાયું છે અને તેમની પાસે કરોડો રૂપિયાની જે ખંડણી હોય છે તે પણ માગવામાં આવી રહી છે, તે પણ માહિતી હોય છે તે જોવા મળી રહી છે। મહેસાણાના બદલપુર ગામના દંપતી અને 3 વર્ષની બાળકી લીબિયામાં બંધી બનાવ્યા હોવાના જે સમાચાર હોય છે તે સામે આવ્યા છે। ખાસ કરી આ જે પરિવાર હોય છે તે દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો અને તેમને એજન્ટોએ છેતરીને લીબિયા મોકલી આપ્યો છે। લીબિયામાં પરિવારને એકાંત સ્થળે બંધી બનાવવાના જે સમાચાર હોય છે તે પણ મળી રહ્યા છે। જાનથી મારી નાખવાની જે ધમકી હોય છે તે પણ આપવામાં આવી રહી છે। અપહરણકર્તાઓ દ્વારા $54,000 માંગવામાં આવ્યા છે, તો દુબઈના એજન્ટો દ્વારા પણ 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી જે માહિતી હોય છે તે હાલ સામે આવી છે। મુસીબતમાં ફસાયેલા કિસ્મતસિંહ ચાવડાના પરિવારજનોએ આ અંગે મહેસાણા કલેક્ટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરી। ગુજરાત સરકાર પાસે તાત્કાલિક મદદની આજીજી પણ કરી છે। પરિવારે વિનંતી કરી છે કે વિદેશમાં ફસાયેલા આ પરિવારને ખાસ કરીને નાની બાળકીને ધ્યાનમાં લઈને કોઈપણ ભોગે હેમખેમ પરત લાવવામાં આવે। પરિવારજનોએ સચિવાલયમાં CMOમાં રજૂઆત કરી તાત્કાલિક સહાયની માંગ કરી છે। કિસ્મતસિંહને જે અપહરણ કરવામાં આવ્યું છે તેમને ભારત સરકાર એમાં ઇન્વોલ્વ થઈને કેન્દ્ર સરકાર કે વિદેશ મંત્રાલય જેમનાથી જેટલા પણ બને એટલા પ્રયત્નો કરીને અમારા ભત્રીજાને ઝડપથી ઝડપ જ્યારે વતન લાવવામાં આવે એવી અમારી માગણી છે। નવેમ્બરમાં માણસાના બાપુપુરા ગામના 4 લોકોને ઈરાનમાં બંધક બનાવાયા હતા। હવે બદલપુરના પરિવારને લીબિયામાં બંધક બનાવાયો છે। વિદેશ જવાની ઘેલછા ધરાવનારાઓ માટે ફરી આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। લૂંટેરી દુલ્હનના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે અને ત્યારે ભુજમાંથી ઝડપાયો છે લૂંટેરો દુલ્હો, જેને પોતાની જાળમાં શિક્ષકથી લઈ ડોક્ટર મહિલાઓને ફસાવી રૂપિયા પડાવ્યા। ઘૂંઘટવાળીનો કહેર નહીં, લૂંટેરી દુલ્હનની ગેંગ નહીં।
आज है वरराजा नटवरलाल। मुझसे शादी करोगी नी आपी लालच, કેટલાયને ઠગ્યા, શિક્ષકથી લઈ ડોક્ટરને બનાવ્યા પોતાના શિકાર। લૂંટેરી દુલ્હન નહીં, લૂંટેરો વરરાજા। શુભ મંગલ સાવધાન, એક ઠગ આવો પણ। લગ્નની સીઝન આવે છે ને ત્યારે લૂંટેરી દુલ્હનની કહાની જરા આઉટડેટેડ તો નથી થઈ, પરંતુ આ ઘૂંઘટવાળી લૂંટેરી દુલ્હનને માત આપવા એક એવો લૂંટારો વરરાજા આવ્યો છે કે ન તો આ વરરાજાને પોતાની કોઈક ગેંગ છે, ન લૂંટેરી દુલ્હનની જેમ બેભાન થવાનું નાટક કરવું પડે છે। આ વરરાજા લૂંટેરી દુલ્હન કરતા પણ કેટલાય ડગલા આગળ છે। આ લૂંટેરા દુલ્હાએ લગ્નના નામે ગુજરાતથી લઈ છત્તીસગઢ સુધી કેટલી મહિલાઓને લૂંટી। પોલીસની ગિરફ્તમાં આ શાતિર ઠગ છે, જે ગુજરાતના ભુજનો રહેવાસી છે, જેને પોતાની ઠગજાળ પર એટલો વિશ્વાસ છે કે તે ખુલ્લેઆમ લગ્નની જાહેરાત છાપામાં આપે છે। આરોપી સિરિયલ પતિ છે અને 3 લગ્ન કર્યા બાદ ચોથા લગ્ન છત્તીસગઢના દુર્ગની એક મહિલા શિક્ષક સાથે કર્યા। 2021માં બંનેએ સપ્તપદીના 7 ફેરા લીધા। લગ્નના થોડા વર્ષ પછી આ મહિલાને ખબર પડી કે તેનો પતિ નટવરલાલ છે। 54 વર્ષીય વિરેન્દ્ર કુમાર સોલંકી ગુજરાતના ભુજનો રહેવાસી છે, જે પહેલાથી 3 લગ્ન કરી ચૂક્યો હતો અને આ તેના ચોથા લગ્ન હતા। મહિલા પાસેથી 32 લાખ રોકડ સોના ચાંદીના ઘરેણા લઈ ગુજરાત ભાગી આવ્યો। એટલું જ નહીં, આ લૂંટેરા દુલ્હાએ 5મા લગ્ન ગુજરાતની એક ડોક્ટર સાથે કર્યા। તે પોતાના પાછલા લગ્નની વાત છુપાવી પોતે કરોડપતિ હોવાનું કહી મહિલાને ફસાવતો હતો। दुर्ग पुलिस ने आरोपी ने भूजથી दबोची લીધો છે। 2021 से 2024 के बीच में प्रार्थिया को बेवकूफ़ बना करके और उससे लगभग अभी तक उसने 32 लाख रुपए की ठगी की है। जब प्रार्थिया को इस बात का एहसास हुआ कि जो व्यक्ति है वो मेरे साथ ठगी कर रहा है, वीरेंद्र सोलंकी, उसने वीरेंद्र सोलंकी के बारे में जानकारी पतासाजी की, तो ये जानकारी प्राप्त हुई कि वीरेंद्र सोलंकी इसके पहले भी वो अब तक उसने 3 शादियां कर रखी हैं और समाचार पत्रों में झूठा विज्ञापन देकर स्वयं को अविवाहित बता करके वो शादी करता है और शादी जिससे भी करता है उसके साथ इस प्रकार की ठगी की वारदात करता है। પોલીસ તપાસમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે। આરોપી શિક્ષક સાથે લગ્ન કરી ઠગાઈ કર્યા બાદ એક મહિલા ડોક્ટરને પણ પોતાની જાળમાં ફસાવી ચૂક્યો છે। જો તમે પણ લગ્ન માટે વર શોધી રહ્યા હો તો સાવધાન થઈ જજો, ક્યાંક એવું ન થાય કે તમારા 7 ફેરા ચક્રવ્યૂહ ન બની જાય। સોનું અને ચાંદી રોજે રોજ ભાવ વધારાના નવા રેકોર્ડ બનાવી રહ્યા છે। લગ્નસરાની સીઝન સમયે જ ફરી ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે। ચાંદીનો ભાવ 2 લાખ રૂપિયાની નજીક પહોંચ્યો। સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ભડકો। ચાંદીનો ભાવ 2 લાખ રૂપિયાની નજીક। 10 ગ્રામ સોનાનો ભાવ 1,35,000 થયો। બજારમાં આવેલી આ અણધારી તેજીના કારણે રોકાણકારો અને વેપારીઓ બંને અચંભિત છે। ફેડરલ રિઝર્વના મહત્વપૂર્ણ નિર્ણયો અને વૈશ્વિક માંગમાં થયેલા તોતિંગ વધારાના કારણે સ્થાનિક બજારમાં ભાવ આસમાને પહોંચ્યા છે। ખાસ કરીને ચાંદીના ભાવમાં જે ઉછાળો આવ્યો છે તે કલ્પનાતીત છે, જ્યારે કે સોનું પણ નવી ઊંચાઈ સર કરી રહ્યું છે। ગઈકાલે ચાંદીના ભાવે 2 લાખની સપાટી વટાવી। ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ 2,02,000 રૂપિયા હતો, જો કે આજે તેમાં 8,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને ભાવ 1,94,000 આસપાસ રહ્યો। ગત દિવાળીએ ચાંદીનો પ્રતિ કિલો ભાવ 80 થી 85,000ની આસપાસ હતો, જે આ દિવાળીએ 1,85,000 આસપાસ પહોંચ્યો। આવી તેજી ભૂતકાળમાં ક્યારેય નથી જોવા મળી। બજારમાં પહેલીવાર બંને ધાતુઓ રેકોર્ડ બ્રેક સપાટી પર ટ્રેડ થઈ રહી છે। વેપારીઓનું કહેવું છે કે સોનાનો ભાવ વધતા ટ્રેન્ડ બદલાયો છે। લોકો હવે ચાંદી તરફ વળ્યા છે। ચાંદીમાં જોઈએ તો જે 2024ની દિવાળી હતી ત્યારે ચાંદીનો ભાવ હતો 80 થી 85,000 રૂપિયા, 80 to 85,000 રૂપીસ। અને આ દિવાળીની તમે વાત કરો 2025ની, તો આ દિવાળીએ 1,85,000 થી 1,90,000 સુધી જોવા મળેલું છે। ચાંદી પ્રતિ કિલોએ 1 થી 1.25 લાખ રૂપિયા વધ્યો છે। પ્લસ તમે જુઓ તો આ દિવાળીએ જે છે ને ચાંદીમાં જે ભાવ દેખાડતા હતા પ્લસ પ્રીમિયમ બી હતું। જેવું પ્રીમિયમ કે 1 kg લ્યો તો ભાઈ 10,000 ઊંચું હતું, 20,000 ઊંચું હતું, તો બી ચાંદી મળતી નહોતી, કેમ કે ચાંદીની ડિમાન્ડ બહુ ઝાઝી છે અને સપ્લાય બહુ ઓછી છે ચાંદીની। લગ્નસરાની ખરીદી કરનારાઓની ચિંતા વધી। સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજીના કારણે સોના ચાંદી બજારમાં હલચલ છે।
લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને લોકોની ચિંતા વધી છે, કેમ કે સોનાનો 10 ગ્રામનો ભાવ 1,35,000 રૂપિયા પહોંચ્યો છે, જેના કારણે અમદાવાદમાં માણેક ચોક સોની બજારમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યા છે તે ગ્રાહકો સોનું ચાંદી ખરીદવા માર્કેટ આવી રહ્યા છે. મારી ડોટરના મેરેજ વખતે 4200નો ભાવ હતો અને આજે વધીને 1 લાખ ઉપર પહોંચ્યો છે. માણસ શું લે? તોય ઘરમાં પ્રસંગ આવે તો આપણે જે 5 લાખનું લેતા હોઈએ એની જગ્યાએ 1 લાખ 1.5 લાખનું લેવાય, વધારે ના લેવાય. અત્યારે તો બહુ જ ભાવ વધારો છે. અમારી લોકોની મેરેજની ડેટ ફિક્સ થઈ, મતલબ લાસ્ટ યર અમારી મેરેજની ડેટ ફિક્સ થઈ હતી ત્યારે મતલબ બહુ ઓછો ભાવ વધારો હતો. અત્યારે એવું થાય છે કે ત્યારે મતલબ ગોલ્ડ શોપિંગ કરી લીધી હોત તો સારું હતું, કારણ કે એઝ કમ્પેર્ડ ટુ મતલબ પાસ્ટમાં બહુ વધારે મતલબ ઓછો ભાવ હતો ને અત્યારે બહુ વધારે છે. તો અત્યારે થોડુંક મતલબ પેરેન્ટ્સ લોકોને મતલબ ગોલ્ડ લેવામાં થોડોક વધારે લોડ પડે છે. આ ભાવ વધારાએ લગ્ન પ્રસંગનું બજેટ ડામાડોળ કરી નાખ્યું છે અને છતાં પણ પ્રસંગને લઈને લોકો ના છૂટકે ખરીદી કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે સોમવારે માર્કેટ ખુલતા સોના ચાંદીના નવા ભાવ ગ્રાહકોને ચોંકાવી દે તેવી પણ સંભાવના છે. ભાવ તો આટલો બધો છે, થોડોક ભાવ સોનામાં થોડો ઉતરવો જોઈએ, એ બહુ જરૂરી છે, કારણ કે બધાને મતલબ મિડલ ક્લાસ પબ્લિક આટલું બધું અફોર્ડ નથી કરી શકતી, પણ અત્યારની પોઝિશનમાં લેવા માટે થઈને બધાને લેવું પડે છે, એ પણ કમ્પલસરી છે, કારણ કે પ્રસંગો આવતા હોય એટલે એને પહોંચી વળવા માટે દરેક જણે કંઈક તો કરવું જ પડે છે. મહીસાગરમાં જમીન હડપ કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જમીન હડપ કરવા બહેને મૃત્યુ પામેલા ભાઈને જીવતો બતાવ્યો અને તેના ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા. જમીન હડપ કરવા મૃત્યુ પામેલા ભાઈને જીવતો બતાવ્યો. બહેને ભાઈના ખોટા ફોટા ડોક્યુમેન્ટ બનાવ્યા. કોની મિલીભગતથી સમગ્ર કારસો રચ્યો. મહીસાગર જિલ્લાના મલેકપુર ગામે 18 જેટલા સંયુક્ત કબજેદારોની ખેતીલાયક જમીન પર બહેન ખાતેદારે ખોટા ફોટો, ખોટા નામ, ઓળખ કાર્ડનો ખોટો ઉપયોગ કરી ખેતીની જમીનને બિનખેતીનો હુકમ મેળવવામાં આવ્યો. બાદમાં જમીન અન્ય લોકોને વેચી મારી. સંયુક્ત કબજેદારોની જાણ બહાર બહેને તેના જ સગા સંબંધી અન્ય 2 મૃતકો, જેમાં એક ભાઈ કે જે 2019માં મૃત્યુ પામ્યા હતા, તેમણે 2022માં જીવિત બતાવી ખોટા સરકારી ડોક્યુમેન્ટ ઉભા કર્યા. અધિકારી કર્મચારીઓ સાથે મેળાપીપળા કરીને ખોટી સહીઓ કરાઈ. આ અંગે અન્ય ખાતેદારો જમીન માલિકોને જાણ થતાં પોતાની જમીન પરત મેળવવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી. એમણે અમારી જાણ બહાર બિનખેતી કરાવી લીધેલી છે, જે અમોને જાણ જ નથી. અમારી કોઈ પણ જગ્યાએ સહી નથી કરેલી કે અમારો ઓરિજિનલ ફોટા પણ નથી ચોંટાડેલા. મારા કાકા જેઠાભાઈ હીરાભાઈ 30/6/2019ના રોજ મરણ પામેલા છે, તો પણ તેમના અંગૂઠાનું નિશાન બતાવેલું છે અને એમની જગ્યાએ બીજા કોઈનો ફોટો ચોંટાડી એમની સહી કરેલી છે. મારા પતિનું નામ પટેલ જેઠાભાઈ હીરાભાઈ, એ મરી ગયેલા છે, છતાં એમનો ફોટો અને સહીઓ લગાવીને ખોટા દસ્તાવેજ અને સહી કરેલી છે. મલેકપુર ગામે સંયુક્ત ખાતેદાર સુશીલાબેન પટેલે જમીન હડપ કરવા કોઈ પણ ડર વગર સરકારી ખોટા પુરાવા ઉભા કર્યા. એક જ ઓળખ કાર્ડ અલગ-અલગના નામે બતાવવામાં આવ્યું. મૃત્યુ પામેલા ભાઈને જીવિત કરી ફોટા ચોંટાડી ખોટી સંયુક્ત ખાતેદારોની સહી કરાવવામાં આવી. સગીર વયની નાની બાળકીના ખોટા ફોટો લગાવી અને ખોટી સહી કરી જમીન પચાવી પાડી. જમીન પર પાકી દુકાનો પણ બનાવી અન્ય લોકોને વેચી મારી, જેના દસ્તાવેજ પણ કરી આપવામાં આવ્યા. ત્યારે જમીન હડપ કરનાર સુશીલાબેન વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આ મામલે તપાસ આરંભી છે. ફરિયાદીની નણંદ દ્વારા ફરિયાદીના પતિનું 2019માં મૃત્યુ થઈ ગયું હોવા છતાં એને જીવિત હોવાનું બતાવીને 2022માં એમના અંગૂઠાની ખોટી સહીનું નિશાન ઊભું કરીને તેમજ બીજા ખાતેદારોના ખોટા ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરીને તેમજ ખોટા ફોટાઓ ચોંટાડીને આ જે જમીન છે એને ખેતીમાંથી બિનખેતીની કરી દેવામાં આવી અને ત્યારબાદ એને વેચી દેવામાં આવેલ છે. આખરે અધિકારીએ દસ્તાવેજ કેવી રીતે કર્યો અને કોણે આવી વિવાદિત જમીન ખરીદી કરી, આખું કૌભાંડ કોના ઇશારે રચવામાં આવ્યું તેની તપાસ હાલ ચાલી રહી છે. ત્યારે આખરે જમીન પચાવી પાડવામાં આખરે કોની સંડોવણી બહાર આવે છે કે પછી આટલી તપાસમાં જ સંતોષ માનવામાં આવશે. 18 જેટલા ખાતેદારોની જમીન બારોબાર અન્ય એક ખાતેદાર મહિલા ખાતેદાર છે તેને જમીન પચાવી પાડવા
એને કરાવી છે અને એને કરાવ્યા બાદ તેમાં ખોટા મરણ ગયેલાના ફોટો, નાની છોકરીઓ તેના ફોટો અને નામ અલગ અને ફોટા અલગ જેવા મોટો કારસો અહીંયા મિલીભગત કરીને કર્યો હોય તેવું સામે આવી રહ્યું છે. રાજ્યમાં નશાનો કારોબાર કરનારા બન્યા છે બેફામ. સુરેન્દ્રનગરમાં દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો તો સુરતથી હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો. પાટણમાં કોંગ્રેસના નેતા દારૂનો અડ્ડો ચલાવતા હોવાનો ઓડિયો વાયરલ. પાટણમાં કોંગ્રેસ નેતા દારૂનો અડ્ડો ચલાવતા હોવાનો ઓડિયો વાયરલ. ચોકડી ઉપર આપણે હારીજ ચોકડી ઉપર દારૂનું સ્ટેન્ડ તમારું છે? હવે મારું છે, બોલો. તમે બુટલેગર તો તમારું સ્ટેન્ડ ખુલ્લે ભાઈ બુટલેગર ની વાત ના કરે કે કેસ નથી મારા ઉપર. તો તમે હાલ કીધું નહીં કે મારું હે તમે તમારે સીધો પૂછવાનો અધિકાર છે. કોણ છો તમે? પાટણમાં જન આક્રોશ રેલીમાં દારૂબંધીની વાતો કરતી કોંગ્રેસના જ નેતાનો દારૂનો અડ્ડો ચલાવતો હોવાનો ઓડિયો વાયરલ થયો છે. રાધનપુરના કોંગ્રેસ આગેવાન અને જિલ્લા પંચાયત સભ્ય જગદીશ ઠાકોરનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ દારૂના અડ્ડા વિશે પૂછી રહ્યો છે, જેને સામેથી જવાબ મળે છે કે હા, મારો અડ્ડો છે. બાદમાં સામેવાળા વ્યક્તિ પર ગુસ્સે પણ થઈ જાય છે. આ ઓડિયો વાયરલ થયા બાદ જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા પણ સામે આવી, જેમાં તેમણે કહ્યું કે તેમની સામાજિક છબી ખરાબ કરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે. મારી સામાજિક છબી ખરાબ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. દરેક સમાજના સાથ અને સહકારથી મારી રાજકીય છબી ઉભરાઈને આવી છે, એટલા માટે બદનામ કરવાના કાવતરા કરવામાં આવી રહ્યા છે. મને એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો, એટલે મેં એવું કે કોઈ મિત્ર મારી મજાક કરી રહ્યો છે, એટલા માટે મેં આવું એને કીધું. મેં કીધું મજાક કરતો હશે એટલે મેં આવું કીધું, બાકી આ વાતમાં કંઈ છે નહીં. સુરતમાં કોંગ્રેસ નેતા પર બુટલેગરનો હુમલો. આ તરફ સુરતમાં શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ પર બુટલેગર અને તેના સાગરીતોએ હુમલો કર્યો. શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રહીશા શેખે પોલીસને દારૂના અડ્ડાની બાતમી આપી હોવાની આશંકાથી હુમલો કરવામાં આવ્યો. રહીશા શેખને લાફો માર્યો હોવાનો આરોપ છે. સલાબતપુરા પોલીસે આ મામલે તપાસ પણ હાથ ધરી છે. નળખંભા ગામેથી દેશી દારૂનો જથ્થો જપ્ત. સુરેન્દ્રનગર થાન પોલીસે નળખંભા ગામેથી મોડી રાત્રે મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. 620 લીટર દેશી દારૂની કિંમત 1,24,000 સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેશી દારૂનું વેચાણ કરનાર શખ્સ ગોવિંદભાઈ ભીમાભાઈ સારલા ફરાર છે. થાન તાલુકામાં દેશી દારૂ ઝડપાતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા. હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ. સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. બેંકોકથી આવેલા એક મુસાફર પાસેથી ડીઆરઆઈની ટીમે 1.68 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. ડીઆરઆઈની ટીમને બાતમી મળી હતી કે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મુસાફર પાસે હાઇબ્રિડ ગાંજો છે. આરોપીને અટકાવીને ડીઆરઆઈની ટીમે તપાસ કરતા પ્રવાસી પાસેથી 24 વેક્યુમ પેક્ડ પારદર્શક પોલિથીન પેકેટ મળ્યા છે. આ તમામ પેકેટ્સમાં લીલા રંગનો પદાર્થ મળ્યો હતો, જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ હતું. એફએસએલની ટીમ પાસે પદાર્થની ચકાસણી કરતા તે કેનાબિસ હોવાની સાબિતી મળી. પ્રતિબંધિત ગાંજા અંગે પ્રવાસીની વધુ પૂછપરછ કરાઈ. પૂછપરછ દરમિયાન પ્રવાસીએ સ્વીકાર્યું કે ગુજરાતના ચોક્કસ ડ્રગ સપ્લાયરો માટે બેંકોકથી ગાંજો લવાતો હતો. જો કે તેણે કેટલી વખત ગાંજાની હેરાફેરી કરી છે તેની તપાસ ચાલી રહી છે. 13 લાખના ગાંજા કેસમાં કાપડ વેપારીના પુત્રની ધરપકડ. આ તરફ સુરત એસઓજીએ પકડેલા 13 લાખના હાઇબ્રિડ ગાંજાના કેસમાં કાપડ વેપારીના પુત્ર રિષભ નવરત્નમલ મહેલોદની ધરપકડ કરાઈ છે. પોલીસના મતે આરોપી રિષભ હાઇબ્રિડ ગાંજાનો મુખ્ય સપ્લાયર છે. અઠવાડિયા અગાઉ અડાજણથી આ જથ્થો પકડાયો હતો, જેમાં તે સમયે ડિલિવરી કરવા આવેલા સૌરવ ચૌહાણની ધરપકડ થઈ હતી. જે બાદ જથ્થો મંગાવનાર આગમ શાહની ધરપકડ કરાઈ અને બંનેની પૂછપરછમાં મુખ્ય આરોપી તરીકે રિષભનું નામ સામે આવ્યું. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી થાઇલેન્ડથી કુરિયર મારફતે હાઇબ્રિડ ગાંજો મંગાવતો હતો અને શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છૂટકમાં વેચાણ કરતો હતો. ગુજરાત પોલીસનું ઓપરેશન ગોગો. બેફામ બનેલા નશાખોરો પર સકંજો કસવા માટે પોલીસે ઓપરેશન ગોગો શરૂ કર્યું છે. સુરત એસઓજી પોલીસે વેસુ વિસ્તારમાં પાનના ગલ્લાઓ પર ચેકિંગ હાથ ધર્યું. પોલીસે હાઇબ્રિડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપરનું વેચાણ નહીં કરવા સૂચના આપી. ગોગો પેપર વેચાણ કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે.
રાજ્યમાં ફરી એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો થયો છે જપ્ત. પાલનપુરની ફેક્ટરીમાંથી લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી ઝડપાયું. બજારમાંથી ઘી ચેક કરીને ખરીદજો. ક્યાંક તમે નકલી ઘી નથી ખાઈ રહ્યા ને? પાલનપુર પોલીસે ચંડીસર જીઆઈડીસીમાં પહોંચ્યા બાદ ફેક્ટરીમાં સંયુક્ત દરોડા પાડ્યા, જ્યાંથી લાખો રૂપિયાનો નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. પાલનપુરના ચંડીસર જીઆઈડીસીમાં બીજી વાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ દરમિયાન લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી ઝડપાયું છે. ફૂડ અને ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી. જોકે અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર થઈ ગયો, પરંતુ ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા પાલનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. અગાઉ પણ આ ફેક્ટરીમાંથી જ 35 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી ઝડપાયું હતું. ત્યારે ફરીવાર નકલી ઘીના કારોબારનો પર્દાફાશ થયો છે. હાલમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફેક્ટરીને સીલ કરી છે. ઘીના નમૂના એફએસએલમાં મોકલી આપ્યા છે. ત્યારે આ ઘી કોને સપ્લાય કરવામાં આવતું હતું તે તપાસનો વિષય છે. પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું પ્રાથમિક હતી. તો અગાઉ પણ આ પેઢી સામે 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે. એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે, એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું. તો એ ગોડાઉનની પણ તપાસ કરતો, ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા. અધિકારીઓએ પણ લોકોને નકલી અસલીની ઓળખ કરવા નિર્દેશ કર્યા છે, જેમાં ઘીની શુદ્ધતા ચકાસવા તેને તમારા હાથની હથેળી પર મૂકીને ચેક કરો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો. થોડી સેકન્ડ રાહ જુઓ. ઓરિજિનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે કે નકલી ઘી જેમનું તેમ જ રહેશે. પહેલા વધુ વરસાદે રડાવ્યા અને હવે છતે પાણીએ પાણી વગરના રહી ગયા છોટા ઉદેપુરના ખેડૂતો. ડેમ છલોછલ, તળાવ છલોછલ, છતાં પાણી ન મળતા ખેડૂતોના રવિ પાક પર તોડાઈ રહ્યું છે સંકટ. કુવા કાંઠે તરસ્યા જેવો ઘાટ. આ અમલવાડ ગામ છે જ્યાં જાની સરોવર ડેમ આવેલું છે, જે અત્યારે છલોછલ ભરીને છલકાઈ રહી છે પાણી, પણ અત્યાર સુધી પાણી છોડવામાં નથી આવી રહ્યું. પાણી વગર ખેતીમાં મોડું. ચોમાસામાં ડબલ વરસાદ પડ્યો, એના લીધે અમારો પાકો નિષ્ફળ ગયો છે ચોમાસામાં. અને અત્યારે પાણી ડેમવાળા નહીં છોડતા, એટલા માટે 1.5 મહિનો 2 મહિના અમારે લેટ ખેતી થાય છે. કેનાલોની ક્યારે થશે સાફ સફાઈ? આ વખતે અમારે નહેરમાં આખું ભંગાણ છે અને આખા ઝાડવા ઉગી નીકળ્યા છે, એટલે ખેતરમાં પાણી જતું નહીં. ઓછી જમીનવાળા લોકો અમારે કાંઠાવાળી જીવે છે, એટલે વેળે તકે નહેર સાફ કરે. એક સાથે ત્યાં તીર તૂટે જેવો ઘાટ ઘડાયો છે છોટાઉદેપુરના ખેડૂતોનો. કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા. ત્યારે શિયાળુ પાક પર આશા રાખીને બેસેલા ખેડૂતોના મોઢે પણ કંઈ આવે તેમ નથી લાગતું. છોટાઉદેપુર જિલ્લાના અમલવાંટ ગામની સ્થિતિ એવી છે કે પાસે તળાવ છે, ગામમાં નહેર છે, પણ નહેરમાં પાણી નથી આવતું, કારણ કે આ નહેર જૂની અને જર્જરિત છે. તો વળી ચોમાસા બાદ તેની સાફ સફાઈ પણ નથી કરાઈ, જેથી નહેરમાં ઝાડી ઝાંખરાઓ ઉગી નીકળ્યા છે. વળી જ્યાં સુધી નહેર સારી છે ત્યાં સુધી પણ પાણી ન પહોંચાડાતા ખેડૂતો રોષે ભરાયા. નહેરની અંદર ઘાસ ઉગી નીકળ્યું છે, ઝાડવા ઉગડ્યા, પછી વરસાદના પાણીથી ધોવાણ થયું છે, ગાબડા પડ્યા છે. એ રિપેરિંગ થાય પછી અમને ખેતરો સુધી પાણી મળી રહે, ત્યાં સુધી પાણી અમને મળે નહીં, નુકસાનીમાં જઈ રહ્યા છે. આ બાબતે અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે સ્ટાફ ઓછો હોવાની વાત કરી. તેમણે જણાવ્યું છે કે કેનાલો જર્જરિત છે, જેના સર્વેની કામગીરી કરવામાં આવી છે. જોકે 13 જેટલા તળાવોનો સર્વે કરવામાં આવ્યો છે અને જે તબક્કાવાર કામગીરી પૂરી થશે તો ખેડૂતોને પાણી મળશે. કેનાલો જૂની છે અને એની પ્રોપોઝલ એસ્ટિમેશન હેઠળ ચાલુ છે અને એનું સર્વેની કામગીરી થઈ ગઈ છે અને એ પ્રોપોઝલ રેડી થાય અમે સરકારમાં હવે દરખાસ્ત કરી રહ્યા છે. એનો એસ્ટિમેટ અઠવાડિયાની અંદર થઈ જશે અને એ અમે ગવર્મેન્ટની અંદર સબમિટ કરીશું.